હવે જો 13 ચેપ્ટર આપણે 13મા નંબરનું પૂરું થઈ ગયું. બાકીના દાખલા બધા લખી દીધા હતા. હા. હવે અહીંયા 14મું ચેપ્ટર આપણું નવું છે સમમિતિ. પહેલું સમમિતિ એટલે શું? સમમિતિની અંદર અહીંયા બે પ્રકારે આપણે સમમિતિ રેખાઓ લેવાની છે. એક રૈખિક સમમિતિ છે અને એક બીજી છે પરાવર્તિત. તો અત્યારે આપણે રૈખિક સમમિતિ વિશે જોઈએ. રૈખિક એટલે રેખા. આપણે જે રેખા દોરીએ છીએ સમમિતિને એટલે સાદી રીતે સમજવું હોય, સમમિતિનો મતલબ સમમિતિ રેખા જે છે એટલે કે રૈખિક સમમિતિ છે. તો રૈખિક સમમિતિ એટલે વસ્તુના એ જે લાઈન આપણે રેખા દોરીએ છીએ તો એ જે રેખા છે એ રેખા કોઈ પણ વસ્તુના બે સરખા ભાગ કરે. સરખાનો મતલબ શું? કે જ્યારે જો એક ભાગને બીજા ભાગ ઉપર મૂકવામાં આવે તો આપણને એમ જ લાગે કે એક જ ભાગ છે. કેવો લાગે? એક જ ભાગ છે. એને આપણે સમમિતિ રેખા કહી શકીએ કે જેનાથી જે પણ વસ્તુ હોય એના એ રીતે ભાગ કરવામાં આવે કે બંને ભાગ સેમ દેખાય, સરખા દેખાય. તો જ્યારે મેં તમને કીધું કે બંધ બેસતા એકબીજા ઉપર આવે છે એટલે આપણને એમ જ લાગે કે આ એક જ ભાગ છે, એને સમમિતિ રેખા કહેવાય. હવે સમમિતિ રેખા કેવી હોય? ઊભી પણ હોય, આડી પણ હોય, ક્રોસ પણ હોય. કે આપણને જે રીતે આપેલી હોય ટૂંકમાં આકૃતિના બે સરખા વસ્તુ હોય કે આકૃતિના તો એવા બે સરખા આપણે ભાગ કરીએ તો એને સમમિતિ રેખા કહેવાય. તો રૈખિક સમમિતિની વ્યાખ્યા છે જો કોઈ રેખા દ્વારા આકૃતિ બે જો કોઈ રેખા દ્વારા આકૃતિ બે સરખા ભાગમાં તો તે બે ભાગ એકબીજાને બેસતા હોય તેને રૈખિક સમમિતિ કહે. તેને રૈખિક સમમિતિ કહેવાય. કે જે આપણે આકૃતિ દોરી છે એ આકૃતિના આપણે ભાગ કરીએ એટલે એ જે ભાગ છે એ બંને સરખા ભાગ હોય. તેને આપણે જે ભાગ દોર્યો છે એના પરથી આપણને ખબર પડી જાય કે એ ભાગ છે એ બંને ભાગ એના સરખા બે સરખા ભાગ કરે છે તેને આપણે સમમિતિ રેખા કહીએ છીએ. સમમિતિ રેખા મેં તમને કીધું એ પ્રમાણે હોય કે જે ભાગ આપણે દોરીએ છીએ એમાં આપણે જોઈએ કે આકૃતિ બંને સાઈડ આપણને સરખી જ લાગે. કેવી લાગે? સરખી. જ્યારે બી આપણે એનો એક ભાગ કરીએ છીએ તો એ આકૃતિ આપણને સરખી. દાખલા તરીકે અહીંયા એક આકૃતિ દોરું. હવે આકૃતિ દોરી છે બરાબર. હવે આકૃતિની અંદર આપણે ભાગ કરીએ સમમિતિ રેખા એટલે જો અહીંયાથી વચ્ચેથી એનો ભાગ કરીએ છીએ. તમે સમમિતિ રેખા દોરો ત્યારે તમારે સ્કેલનો ઉપયોગ કરવાનો. શાનો કરવાનો? સ્કેલની સમમિતિ રેખા તૂટક રેખા દોરીએ અને આપણે સ્કેલથી દોરવાની એટલે સીધી આવે. તો અહીંયા મેં ભાગ કર્યો આકૃતિનો. હવે આ સાઈડનો ભાગ છે એ બંને કેવા છે? સેમ થશે. કેવા થશે? સરખા. જ્યારે આ ભાગને કાપીને આની ઉપર મૂકી દઈએ, આપણે ગોઠવી દઈએ તો આપણને એક જ ભાગ લાગે. કેવું લાગે? એક જ ભાગ લાગશે. એટલે કે આપણે જે આકૃતિ દોરી છે અથવા જે પણ છે અથવા જે વસ્તુ છે એ વસ્તુની અંદર આપણે બે સરખા ભાગ કરીએ છીએ ત્યારે આપણને વસ્તુ કેવી લાગે? સરખી. એ બંને કેવી લાગશે? સરખી લાગે. તેને આપણે સમમિતિ રેખા કહીએ છીએ. તો એવા તમને કોઈ ઉદાહરણ આપો તમે મને કે જેવા આપણને કોઈ પણ વસ્તુના આકૃતિને એ વસ્તુના બે સરખા ભાગ કરે. દાખલા તરીકે તમારી જોડે 7માની ગણિતની ચોપડી છે બરાબર, બુક છે. તે બુકના બે સરખા ભાગ તમારે કરવા હોય તો આડી સમમિતિ રેખા તમે દોરો. કેવી કરો? આડી સમમિતિ રેખા દોરો એટલે ઉપર નીચેનો ભાગ કેવો થશે? સરખો. કેવો થશે? કેમ કે એની માપની આધારે આપણે સરખો કહી શકીએ કે એ જેમ. તેવી ઘણી બધી વસ્તુઓ છે તો જેને આપણે બે સરખા ભાગ કરી શકીએ. તો ઘરની અંદર પણ એવી વસ્તુ હોય કે જેને આપણે બે સરખા ભાગ. દાખલા તરીકે થાળી હોય, ગોળ હોય થાળી, તો એને ઊભી અથવા આડી તમે સમમિતિ રેખા દોરી શકો.
પછી અમુક ટાઈમ આપણા ઘરની અંદર દરવાજો હોય તો દરવાજાની અંદર બી સમમિતિ રેખા થતી હોય કે એનો આપણે ભાગ કરીએ ત્યારે જોવાનું કે એનો ઊભો ભાગ કરીએ તો સરખું દેખાશે કે આડો ભાગ, તો એ રીતે આપણે એની સમમિતિ રેખા દોરી શકીએ કે જે ભાગ છે એ ભાગની અંદર જો આકૃતિ બીજી કોઈ આકૃતિ આપણે આ રીતે દોરીએ હવે આને ભાગ કરવો છે તો આડો ભાગ થશે, આડો ભાગ નહીં થાય તો તમે આડો ભાગ પણ આની અંદર આડો ભાગ થશે, આડી સમમિતિ રેખા આપણે દોરીએ ને તો દોરી શકશું આપણે, કેમ કે જો આડી દોરીએ છે અને અહીંયાથી આપણે આ ભાગ આમ વાળી દઈએ તો બંને ભાગ કેવા થઈ જશે સરખા, આમાં ઊભી સમમિતિ રેખા જ આવે, કેવી આવે ઊભી સમમિતિ રેખા જ આવશે કે જેની અંદરથી આપણે તો જો તમે એની અંદર જોશો કે અહીંયા આપણને આપેલું છે કે સ્થાપત્ય એટલે કોઈ બિલ્ડિંગ હોય તો એવું બિલ્ડિંગ આપણને બધી બાજુ સરખું એના બે સરખા, પછી અહીંયા કાર આપેલી છે તો એના બે સરખા ભાગ કર્યા હોય તો આ રીતે આપણે આકૃતિની જો તમે કરી હોય તો એ પ્રમાણે આકૃતિ થાય. પછી પહેલા અત્યારે આપણે નથી કરતા કે પહેલા શું કરતા કે જ્યારે ચિત્ર દોરવાનું આવે ને ત્યારે શું કરે કે ચિત્રનો અડધો ભાગ એક સાઈડનો દોરી દેવાનો, પછી એને પેન્સિલથી ઘૂંટી દેવાનો અને પછી ત્યાંથી કાગળ વાળી દેવાનો, કાગળ વાળ્યા પછી એને શું પાછળની સાઈડ આપણે પેન્સિલ જે છે એ ઊંધી કરી દેવાની અને પછી એને ઘસવાનું, એની છાપ પડી જશે એ કાગળ ઉપર શું થઈ જાય એની છાપ, એટલે શું થશે કે જે ભાગ આ બાજુ આપણે એક સાઈડનો દોર્યો છે એવો જ ભાગ બીજી બાજુનો સેમ ટુ સેમ થાય. જો તમે જોઈને દોરવા જાઓ તો થોડો પણ આગા પાછી એનો સેમ ના આવે, પણ એ શું એ છાપ પાડી દીધી આપણે એટલે તો એ શું આવવાનો છે સરખો જ એ ભાગ આવવાનો છે. તો એની અંદર જે ભાગ આપણને આપ્યો હોય તો એ ભાગની અંદરથી આપણે જોઈ શકીએ કે આગળ આપણને આ રીતે કાગળ કોઈ આપ્યો છે, આ રીતનો કાગળ આપણને આપેલો છે તો પછી આપણે એની અંદર શું કે એના બે આ રીતે કાગળ વચ્ચેથી વાળી દીધો, આપણે કાગળને શું કરી દીધો વાળી દીધો. હવે અહીંયાથી આપણે જો આ રીતનો ભાગ એક બાજુ આપણે દોર્યો છે, આને પેન્સિલથી ઘૂંટી દેવાનો, પેન્સિલથી આપણે આકૃતિ દોરીએ અથવા પેનથી જેનાથી તમે દોરતા હોય આ દોરી અને પછી કાગળ અહીંયાથી જે ભાગ છે વાળી દેવાનો, વાળ્યા પછી શું કરવાનું આ જે ભાગ દોર્યો છે એની પાછળના ભાગે તમારે પેન્સિલથી અથવા કોઈ પણ વજનવાળી વસ્તુ હોય ને એનાથી શું કરવાનું ઘૂંટવાનું એના પર, એટલે સીધું નહીં રાખવાનું, દોરવાનું નથી, ખાલી આપણે એના પર વજન આપવાનું છે. એટલે વજન આપશો તમે એટલે શું થશે આની જે છાપ છે આ સાઈડ પડી જશે, કમ્પ્લીટ આવી નહીં પડે, અમુક ટાઈમ શું પેન્સિલ બરાબર ના ઘૂંટીએ તો આપણે બરાબર પડશે ને પણ તમને આછી પાછી અહીંયા દેખાશે પછી તમે એના પર ઘૂંટી દો એટલે સેમ ટુ સેમ ભાગ એનો આવી જશે, બરાબર. તો આ રીતે આપણે એની અંદર દોરી શકીએ કે સમમિતિ રેખા, એટલે મતલબ આ શું થાય એની સમમિતિ રેખા છે, આ જે ઊભી લાઈન આપણે દોરી છે ને કે આકૃતિ બંને બાજુ કેવી દેખાય છે સરખી દેખાશે. હવે આપણે વસ્તુ મૂકીને આકૃતિની વાત કરીએ કે આકૃતિ આપણને કોઈ આપેલી હોય અને એ આકૃતિની અંદર આપણે સમમિતિ રેખા દોરવી છે તો આપણે બહુકોણ વિશે ભણ્યા છે. બહુકોણ એટલે શું? બહુકોણ એટલે બરાબર, તો આપણે બહુકોણની આમ તો એકથી વધારે નહીં બે પણ ના આવે, બહુકોણની શરૂઆત ત્રણ ખૂણાથી ચાલુ થાય અથવા ત્રણ બાજુથી ચાલુ થાય. એટલે સૌથી નાનો બહુકોણ કયો છે? ત્રિકોણ. કયો છે? ત્રિકોણ. એટલે બહુકોણ એટલે ત્રિકોણ. નિયમિત બહુકોણ ને અનિયમિત. નિયમિત બહુકોણ એટલે મતલબ નિયમિત બહુકોણ એટલે જેના બધી બાજુના માપ કેવા હોય સરખા અથવા બધા ખૂણાના માપ. જો ત્રિકોણ છે એ ત્રણ બાજુ અથવા ત્રણ ખૂણા વાળો બહુકોણ કહેવાય. પછી ચતુષ્કોણ છે એ ચાર ખૂણા અથવા ચાર બાજુ, પછી પંચકોણ આવે એમાં પાંચ ખૂણા હોય, દરેકના માપ કેવા હોય સરખા. કેવા હોય? સરખા. પછી પંચકોણ આવે, ષષ્કોણ આવે, સપ્તકોણ આવે, અષ્ટકોણ આવે, બરાબર. એ જે પ્રમાણે આપણે દોરતા હોઈએ એ પ્રમાણે આપણે લઈ શકીએ. એટલે જે નિયમિત બહુકોણ છે એમાં જેટલા ખૂણા હોય એટલી રેખિક સમમિતિ થાય. નિયમિત બહુકોણની અંદર જેટલા ખૂણા અથવા જેટલી બાજુ આપણને આપી હોય એટલા આપણે એની અંદર દોરી શકીએ છીએ, પણ નિયમિત હોવું જોઈએ. નિયમિત ને અનિયમિતમાં કહેવું, નિયમિત એટલે જેની બધી બાજુના માપ કેવા છે સરખા છે. તો જેની બધી બાજુના માપ સરખા છે તો નિયમિત બહુકોણ આપણને આપેલો હોય, નિયમિત બહુકોણની જેટલી બાજુ કે ખૂણા હોય તેટલી
રૈખિક સમમિતિ હોય હવે જો નિયમિત બહુકોણની અંદર આપણે જોઈએ તો નિયમિત બહુકોણની અંદર પહેલા શરૂઆત કયો થશે એની અંદર તો ત્રિકોણથી શરૂઆત થાય તો ત્રિકોણના પ્રકાર છે ત્રણ કયા કયા પ્રકાર છે ત્રણ પ્રકાર છે કોઈ ખબર છે આમ તો એના 6 પ્રકાર ટોટલ પણ આપણે અહીંયા એને ખૂણાને આધારે અથવા બાજુને આધારે આપણે એના પ્રકાર પાડીએ તો ત્રણ પ્રકાર છે કયા કયા છે બરાબર તો સમબાજુ સમદ્વિબાજુ અને વિષમબાજુ એ શું બાજુને આધારે છે અને ખૂણાને આધારે ત્રણ છે એ બી આપણે ભણ્યા હતા છઠ્ઠા તો ગુરુકોણ લઘુકોણ અને કાટકોણ આ ગુરુકોણ લઘુકોણ ને આ વિશે તો ખબર છે ને લઘુકોણ એટલે 90 અંશ કરતા નાનો ગુરુકોણ એટલે 90 અંશ કરતા અને કાટકોણ એટલે 90 અંશનો થોડો તો આપણે જે ત્રિકોણના ત્રણ પ્રકાર છે એની અંદરથી આપણને અલગ અલગ પ્રકારના આપણે જોઈએ તો નિયમિત ની અંદર આપણે કયો થાય તો સમબાજુ ત્રિકોણ થાય કયો થાય સમબાજુ ત્રિકોણ તો સમબાજુ ત્રિકોણ છે તો સમબાજુ ત્રિકોણની અંદર સમમિતિ રેખા કેટલી મળશે તો 3 મળશે કેટલી મળશે 3 હવે જે આપણે નિયમિતની અંદર શીખ્યા છે એની અંદર જો સમબાજુ ત્રિકોણ આપણે આ રીતે દોરીએ છીએ કેની 3 સમમિતિ રેખા થાય 1 2 3 કેટલી થશે 3 તો રૈખિક સમમિતિ આની 3 છે રૈખિક સમમિતિ કેટલી છે 3 છે પછી બીજો આપણે નિયમિતની અંદર ચોરસ લઈએ આપણે નિયમિતની વાત કરીએ છીએ એટલે ચોરસ ચતુષ્કોણની અંદર ચોરસ આવે લંબચોરસ આવે બરાબર અલગ અલગ પ્રકારના ચતુષ્કોણ આવે છે સમલંબ આવે છે સમાંતર બાજુ આવે છે સમબાજુ ચતુષ્કોણ આવે છે એવા અલગ અલગ પ્રકારના ચતુષ્કોણ આવે છે એમાં ચોરસ આપણે વાત કરીએ તો ચોરસની અંદર તો જો ચોરસની અંદર આ રીતે આપણે ચોરસ દોર્યો તો એની ચાર બાજુ થઈ ગઈ ચારે ચાર બાજુના માપ અને ચારે ચાર ખૂણાના માપ કેવા હોય સરખા તો આની સમમિતિ રેખા કેટલી હોય 4 કેટલી હોય 4 रैखिक सममिति હવે આ નિયમિત ની અંદર થઈ ગયો તો નિયમિત પછી પંચકોણ લઈએ કે જે 5 હોય ષષ્ઠકોણ લઈએ તો 6 હોય ટૂંકમાં જે હોય એમાં તમારે યાદ રાખવાનું પંચકોણ હોય તો 5 હોય ષષ્ઠકોણ હોય તો 6 હોય તો એ પ્રમાણે એને યાદ રાખીએ આપણે એ તો હવે જતા રહે નિયમિત બહુકોણની અંદર આપણને આપેલા હોય હવે જો અહીંયા આપણે લઈએ લંબચોરસ તો લંબચોરસની આકૃતિ દોરીએ આપણે એમાં કેટલી સમમિતિ રેખા થાય 2 થશે કેટલી થશે 1 ઊભી થશે આમાં ક્રોસ નહીં થાય જો ક્રોસ કરવા થશું તો એક ભાગ અહીંયા મોટો ભાગ તો અહીંયા નાનો ભાગ થઈ જશે અને એવું થવું જોઈએ તો આની સમમિતિ રેખા છે રૈખિક સમમિતિ તો કેટલી છે 2 છે પછી બીજો લઈએ સમદ્વિબાજુ ત્રિકોણ તો સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કેવો હોય કે જેની બે બાજુના માપ કેવા હોય સરખા હોય આ રીતે આપણે એને સમદ્વિબાજુ ત્રિકોણને લઈએ તો એની ખાલી એક ઊભી સમમિતિ રેખા મળશે કેવી મળશે ઊભી સમમિતિ રેખા મળશે એટલે એની રૈખિક સમમિતિ કેટલી હોય પછી વિષમ બાજુમાં તો કોઈ હોય જ નહીં એટલે આપણે દોરતા નથી અને વર્તુળ તો વર્તુળ આપણે દોરીએ છે ને તો વર્તુળની અંદર સમમિતિ રેખા કેવી હોય અસંખ્ય હોય કેવી હોય અસંખ્ય કેમ કે એને ગમે તે બાજુથી તમે ભાગ પાડો એના બે સરખા જ ભાગ તમે આ રીતે આડો ભાગ પાડો કે ઊભો ભાગ પાડો કે ક્રોસ ભાગ જે રીતે તમારે ભાગ પાડો એ રીતે તમે ભાગ પાડો
એનું સમમિતિ રેખા જ કહેવાય. બરાબર. તો આની અંદર રેખિક સમમિતિ કેટલી હોય? અસંખ્ય. કેટલી હોય? અસંખ્ય હોય. તો આ રીતે આપણને જે અલગ અલગ આકાર હોય છે, વિષમ બાજુમાં 0 હોય, વિષમ બાજુ ત્રિકોણ હોય ને એમાં 0 સમમિતિ રેખા હોય. તો યાદ રાખજો, પરીક્ષામાં વિકલ્પ ખાલી જગ્યાની અંદર પૂછાય તો આપણને ખબર પડે કે જે આપણને આપેલું છે કે ચોરસની અંદર કેટલી સમમિતિ રેખા હોય, લંબચોરસની અંદર કેટલી હોય, સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ, વિષમબાજુ ત્રિકોણ. તો આ રીતે આપણને અલગ અલગ સમમિતિ રેખા કીધી હોય તો આ રીતે આપણે કરી શકાય છે. લખી દો. ચલો પછી આગળ કરો. આકૃતિ દોરવાની અંદર પેન્સિલ સ્કેલનો વ્યવસ્થિત ઉપયોગ કરી દોરજો, એમને દોરતા નહીં અને થોડી સ્પીડ રાખજો. હવે જો અહીંયા ધ્યાન આપજો 5 મિનિટ. સ્વાધ્યાય 14.1 ની અંદર જોઈએ આપણે તો આ રીતે તમને આકૃતિઓ જે આપેલી છે ઈજી છે, એમાં કંઈ કરવાનું નથી. પહેલો પ્રશ્ન જે આપ્યો છે એની અંદર આપણે ચોરસ અને ત્રિકોણ, ચોરસ, ત્રિકોણ અને વર્તુળ એવા 3 આકાર આપણને આપેલા છે. હવે આપણને ખબર છે કે ચોરસની અંદર કેટલી સમમિતિ રેખા હોય? 4 સમમિતિ રેખા. કેટલી હોય? 4. પછી ત્રિકોણની અંદર સમબાજુ ત્રિકોણ, આ બધી આકૃતિ સમબાજુ ત્રિકોણની જ છે. એવી છે સમબાજુ ત્રિકોણ એટલે એમાં 3 હોય. અને વર્તુળ છે તો વર્તુળની અંદર અસંખ્ય હોય. પણ આમાં એવું નથી થતું. કેમ નથી થતું? કે એની અંદર આપણને પોઈન્ટ ટપકા આપેલા છે અથવા એની અંદર કાણા આપણને આપેલા છે. તો આપણે જે ચોરસ આકૃતિ દોરીએ એની અંદર સમમિતિ રેખા આપણે કેવી અને કઈ રીતે દર્શાવી શકીએ જોઈએ આપણે. તો પહેલા નંબરની જે આકૃતિ છે એ પણ આપણને ચોરસ જ આપેલી છે. આ રીતની ચોરસ આકૃતિ આપણને આપેલી છે. આ જો આ રીતે બધી જ આકૃતિ આપણને ચોરસ જ આપેલી છે. પણ ચોરસની અંદર શું છે? અંદર ટપકા કરેલા છે. પહેલી આકૃતિની અંદર આ રીતે અહીંયા ટપકા કરેલા છે. પછી બીજી આકૃતિમાં અહીંયા છે. ત્રીજી આકૃતિમાં અહીંયા ટપકા છે. હવે જો અહીંયા ધ્યાન આપજો. હવે તો આ જે આકૃતિ આપણે દોરી છે એની અંદર જો અગર દરેકની અંદર ચોરસ આકૃતિ છે એની અંદર આપણને ટપકા કરીને આપ્યા છે. તો પહેલી આકૃતિની અંદર આપણે આમ તો ચોરસ હોય તો એની તો 4 મળવાની છે, પણ અહીંયા આપણને કાણા કરીને આપ્યા છે એનો મતલબ એમાં સંખ્યા બદલાઈ જશે, 3 4 નહીં મળે. તો એની અંદર જો કે અહીંયા આપણે જોઈએ છે કે અહીંયા આપણે બે સાઈડ ટપકા આપ્યા છે. હવે આપણે એની ઊભી સમમિતિ કરી શકીએ. તો ઊભી સમમિતિ કરી અને અહીંયાથી વારે તો આ ટપકો આના ઉપર આવી જશે એટલે આપણને ખબર નહીં પડે કે કયું છે. ટૂંકમાં સેમ આકૃતિ થશે. બીજી રીતે એમ કરો તો આ આડી થશે. આની કેવી થશે? આડી સમમિતિ રેખા પણ થશે. પણ આડી રેખા તમે દોરો ત્યારે ધ્યાન રાખો કે આ ટપકા છે ને વચ્ચે થઈને જવી જોઈએ સમમિતિ રેખા, તો જ એની સાચી બાકી થાય. પછી આની અંદર જો તો આની અંદર શું થશે? તો આ ક્રોસ થશે. કેવી સમમિતિ રેખા થશે? એક જ થશે. આમાં કેટલી થશે? કે બીજી કરવા જઈએ આપણે જો આમ ઊભી કરીએ છે તો આ બે ટપકા એક જ સાઈડ આવે, બીજી સાઈડ આવશે આ ક્રોસ કરીએ એટલે આના વાળી દો એટલે આ ટપકો આની ઉપર આવી જશે એટલે એની એક આડી સમમિતિ રેખા થઈ જશે. પછી આની અંદર આડી સમમિતિ રેખા આવશે. પછી આની અંદર આમાં પણ એક જ સમમિતિ આડી જ આવશે, ઊભી આવશે નહીં. જો ઊભી દોરવા જો ઊભી આવે તો આ બે ટપકા નજીક છે ને આ બે કેવા છે? દૂર છે એટલે પણ આવશે નહીં. પછી આની અંદર ઊભી અને આડી, આની અંદર ઊભી આવશે
આડી આવશે અને ક્રોસ આવશે. ચારે ચાર સમમિતિ રેખા એમાં દોરી શકાશે. અને આની અંદર ઊભી એક ઊભી સમમિતિ રેખા આવશે. કેમ કે અહીંયા બે ટપકા આપ્યા છે તો ઊભી સમમિતિ રેખા આપણે દોરીએ તો તેની અંદરથી આપણે દોરી શકાય જે લાઈન આપણને આપી છે. પછી એ રીતે આપણને જો ત્રિકોણ આપ્યા છે તેવા ત્રણ ત્રિકોણ આપણને આપેલા છે. તો ત્રિકોણની કેટલી સમમિતિ રેખા હોય? 3 હોય. તો પહેલા ત્રિકોણમાં કેટલી આવશે? એક જ ઊભી સમમિતિ રેખા જ આવશે એમાં. પછી બીજાની અંદર આમાં પણ એક આડી આવશે ને આમાં ઊભી સમમિતિ રેખા આવશે. તો આ રીતે આપણે એની અંદર દોરવાની છે. આ થઈ ગયું છે? હવે જો વર્તુળની અંદર તમે વર્તુળ એમને ના દોરતા પરિકરથી દોરજો કે બીજા કોઈ ગોળ વસ્તુથી દોરજો. આની અંદર કેટલી સમમિતિ રેખા આવશે? આ વર્તુળની અંદર બે આવશે. એક આડી આવશે અને એક ઊભી. વર્તુળની અંદર અસંખ્ય હોય પણ આની અંદર બે જ આવશે. આની અંદર એક જ આવશે ને આની અંદર ચાર. એક બે ત્રણ બરાબર. આ રીતે સમમિતિ રેખાઓ તમારે દોરવાની છે. દોરી દો આટલું. ચલો વ્યવસ્થિત દોરજો. વર્તુળ આકૃતિ દોરો ત્યારે